જય શ્રી કૃષ્ણ. સ્કંદ 1 ભાગવત રહસ્ય 44. સૂતજી કહે છે, દ્વાપરયુગની સમાપ્તિનો સમય હતો. બદ્રીનારાયણ જતા રસ્તામાં કેશવપ્રયાગ આવે છે. ત્યાં વ્યાસજીનો સમ્યપ્રાસ આશ્રમ છે. ભાગવતની રચના ત્યાં થઈ છે. વ્યાસજીને કળિયુગના દર્શન થયા. તેમને તે વખતે 5000 વર્ષ પછી શું થશે તેના દર્શન થયા. 12મા સ્કંદમાં આનું વર્ણન કર્યું છે. વ્યાસજીએ જેવું સમાધિમાં જોયું છે તેવું લખ્યું છે. વ્યાસજીએ જોયું કે કળિયુગના લોકો વિલાસી થશે, મનુષ્ય બુદ્ધિહીન થશે, વેદશાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહીં. આથી તેમણે વેદના 4 વિભાગ કર્યા. પણ પાછું ફરીથી વિચાર્યું કે વેદનું પણ કદાચ અધ્યયન કરે તો તેને સારી રીતે સમજી શકશે નહીં, તેના તાત્પર્યનું જ્ઞાન થશે નહીં. તેથી 17 પુરાણોની રચના કરી છે. વેદોનો અર્થ સમજાવવા વ્યાસજીએ પુરાણોની રચના કરી. પુરાણો વેદ પરનું ભાષ્ય છે. દ્રષ્ટાંતો દ્વારા રોચક બનાવીને સરળ ભાષામાં વેદનો સાર જ પુરાણોમાં સંભળાવ્યો છે. વેદો પણ તેમણે વિરાગીને વેદ શ્રવણનો અધિકાર આપેલો. વેદોનું તત્વ સાચી રીતે સમજવા અતિ સાત્વિક બુદ્ધિ અને વિરાગ મહત્વનો છે. એટલે કદાચ પણ સર્વજનોનું કલ્યાણ થાય અને સર્વજનો સરળતાથી વેદોનું તાત્પર્ય સમજી શકે, અધિકારી બની શકે એમ વિચારી મહાભારતની રચના કરી. મહાભારત એ સમાજશાસ્ત્ર છે. એમાં બધી જ જાતના પાત્રો છે. મહાભારત એ જાણે 5મો વેદ છે, જેના શ્રવણ માટે સર્વને અધિકાર આપ્યો છે. બધા સમજી પણ શકે છે. આ શરીર જ ક્ષેત્ર છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, તેમાં ધર્મ અધર્મનું યુદ્ધ થાય છે. મહાભારત દરેકના મનમાં અને ઘરમાં રોજે રોજ ભજવાય છે. સદવૃત્તિઓ અને અસદવૃત્તિઓને યુદ્ધ એ મહાભારત. જીવ ધૃતરાષ્ટ્ર છે. જેને આંખ નથી તે ધૃતરાષ્ટ્ર નથી, પણ જેની આંખમાં કામ છે તે આંધળો ધૃતરાષ્ટ્ર છે. અધર્મરૂપ કૌરવો અનેકવાર ધર્મને મરવા જાય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન રોજ લડે છે. આજે પણ દુર્યોધન આવે છે. પ્રભુ ભજન માટે સવારે 4 વાગે ઠાકોરજીને જગાડે છે. ધર્મરાજા કહે છે કે ઉઠ, સત્કર્મ કર, પણ દુર્યોધન કહે છે કે પાછલા પહોરની મીઠી ઊંઘ આવે છે. વહેલા ઉઠવાની શું જરૂર છે? તું હજી આરામ કર, શું બગડી જવાનું છે? કેટલાક જાગે છે પણ પથારી છોડવાની ઈચ્છા થતી નથી. જાગ્યા પછી પથારીમાં આડોટતા રહેવું તે મૂર્ખાઈ નથી. પ્રાતઃકાળની નિંદ્રા પુણ્યનો નાશ કરે છે. પરમાત્મા જગાડે છે, પણ માનવ સાવધ થતો નથી. ધર્મ અને અધર્મ આમ અનાદિકાળથી લડે છે. ધર્મ ઈશ્વરના શરણે જાય તો ધર્મનો વિજય થાય છે. આટલા ગ્રંથોની રચના કરી, પણ તેમ છતાં વ્યાસજીના મનને શાંતિ મળતી નથી. જ્ઞાની પુરુષો પોતાની અશાંતિનું કારણ અંદર શોધે છે. અજ્ઞાનીઓ અશાંતિના કારણને બહાર શોધે છે. તમારા દુઃખનું કારણ બહાર નથી, પણ અંદર છે. અજ્ઞાન, અભિમાન એ દુઃખના કારણો છે. વ્યાસજી અશાંતિનું કારણ શોધે છે. મેં કોઈ પાપ તો કર્યું નથી ને? પાપ વગર અશાંતિ થતી નથી. ના ના, હું નિષ્પાપ છું, પણ મને મનમાં કંઈક ખટકે છે. મારું કોઈ પણ કાર્ય અધૂરું છે. મારી કંઈક ભૂલ થઈ છે. વિચારે છે કે મને કોઈ સંત મળે તો ભૂલ બતાવે. સત્સંગ વગર મનુષ્યને પોતાના દોષનું ભાન થતું નથી. સાત્વિક આહાર, સદાચાર, પ્રભુના નામનો આશ્રય કર્યો હોય છતાં મન છટકી જાય છે. તેવા સાધકને ઈચ્છા થાય છે કે કોઈ સદ્ગુરુ મારા મનને વિશુદ્ધ બનાવે. વ્યાસજીના સંકલ્પથી પ્રભુએ નારદજીને ત્યાં આવવા પ્રેરણા કરી છે. કીર્તન કરતાં કરતાં નારદજી ત્યાં પધારે છે. વ્યાસજી ઊભા થયા. સુંદર દર્ભનું આસન બેસવા માટે આપ્યું છે. તેમની પૂજા કરી છે. નારદજીએ વ્યાસજીને કુશળ પ્રશ્નો પૂછ્યા. વ્યાસજીના મુખ પર ચિંતાની લાગણીઓ જોઈ નારદજી કહે છે કે તમને ચિંતામાં જોઈ આશ્ચર્ય થાય છે, તમે આનંદમાં નથી. મિત્રો, આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય
45 દર્શાવવામાં આવશે.